CSR ભાભોર આર્ટસ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાયું। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી શ્રી SR ભાભોર આર્ટસ કોલેજ સિંગવડ ખાતે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત કવિઓ શ્યામસુંદર રખિયાણિયા, મહેશ પટેલ અને કૌશિક પટેલે તેમની મનમોહક કવિતાઓ દ્વારા શ્રોતાઓને રમેતા કર્યા। વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કવિઓએ માતૃભાષાની મહત્તાને રેખાંકિત કરતા સુગંધભરી કવિતાઓ રજૂ કરી, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની। કાર્યક્રમ દરમિયાન માતૃભાષા પ્રત્યે જન્મી ભાવના અને અહોભાવ ઉદ્ભવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આ સંમેલનથી ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને તેની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે, તેમ પણ સાહિત્ય મંડળીએ જણાવ્યું હતું। નયનમાં આંસુને ચૂક્યો નથી તમને ખબર છે। નયનમાં આંસુને ચૂક્યો નથી તમને ખબર છે। છૂટા પડે પછી મળે એટલે એનો બસ વસ્તુ કવિને જે રહી ગયો એની મિત્ર આ કવિતા કવિએ લખી કે આપની વચ્ચે ગજબ અંતર રહ્યું, પડદો રહ્યો, આપના હોઠો સુધી પહોંચ્યો છતાં પ્યાસો રહ્યો, ને કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, આમ વરસ્યા તેમ વરસ્યા માત્ર હું કોરો રહ્યો। એનામાં શક્તિ હોય તો એ નિપુણતાને અભ્યાસ તો આવે પ્રયત્ન, એટલે કવિ થઈ શકાય, ના થઈ શકાય એવું કે ગંભીર વિષય નથી। શરત એટલી છે કે તમારી તત્પરતા કેટલી છે। મહેશને એ લોકો 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે CSR ભાભોર આર્ટ્સ કોલેજમાં આજે વિશ્વ માતૃભાષા દિવસે કવિ સંમેલન રાખ્યું હતું, અને એમાંય ખાસ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી CSR ભાભોર આર્ટ્સ કોલેજ અને બંનેના સંયુક્ત ઉપક્રમે કવિશ્રીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓને કવિ સંમેલન રાખેલું હતું। તેમાં શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુરના પ્રોફેસર ડૉક્ટર રખિયાણિયા સાહેબ, શ્યામસુંદર રખિયાણિયા સાહેબ અને કવિશ્રી કૌશિકભાઈ અને અમારી કોલેજના મહેશભાઈ પટેલે ખૂબ સરસ વિદ્યાર્થીને કવિની સંમેલનનું આયોજન કર્યું, અને તેમાં ખૂબ મોટી વિદ્યાર્થીની સંખ્યા હતી, કોલેજનો સ્ટાફ હતો અને તમામ કર્મચારી હાજર રહી અને વિશ્વ માતૃભાષા દિવસ ઉપર ખૂબ સરસ વિદ્યાર્થીને એના અનુસંધાને કવિ સંમેલન રાખ્યું હતું અને ખૂબ સરસ આયોજન થયું હતું। તેમાં બધા વિદ્યાર્થી અને કવિઓ હાજર રહી અને ખૂબ સરસ આયોજન થયું, તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। ડૉક્ટર મહાવીરસિંહ ડાભી, CSR ભાભોર આર્ટ્સ કોલેજ સિંગવડ। આજે 21મી ફેબ્રુઆરી ગુજરાતી માતૃભાષા દિવસ, આમ તો વિશ્વ માતૃભાષા દિવસ છે, પણ આપણે ગુજરાતીઓ કવિવર વીર નર્મદની જન્મજયંતિ ઉપર આપણે આ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ। સાહિત્ય અકાદમી અને SR ભાભોર આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં 3 કવિઓ ઉપસ્થિત હતા, શ્યામસુંદર રખિયાણિયા, કૌશિક પટેલ અને મહેશ પટેલ। માતૃભાષાનું ગૌરવ થાય, માતૃભાષાનું સંવર્ધન થાય, માતૃભાષા લોકો સુધી પહોંચે, ઘર ઘર માતૃભાષા લોકો બોલે, કમસે કમ ઘરના પરિવારના લોકો વચ્ચે તો માતૃભાષામાં જ વાત થાય, એ પ્રકારનો માહોલ ઊભો થાય એવી વાત કવિતા દ્વારા પહોંચાડવામાં આવી। કવિતા લોકો લખતા થાય, વિદ્યાર્થીઓ કવિતા સુધી પહોંચે એવો માહોલ ઊભો કરવામાં આવ્યો। સુંદર મજાનું વાતાવરણ ઊભું થયું અને સુંદર કાર્યક્રમ રહ્યો। હું શ્યામસુંદર રખિયાણિયા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુર।